લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ, વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ હેમંતભાઈ કંસારાએ સંત શિરોમણી જલારામ જયંતિ નિમિત્તે પ્રસિદ્ધ યાત્રા ધામ ફલદરા ખાતે દર્શન કરી આરતીનો લાહવો લીધો. ભૂખ્યાને ભોજન દ્વારા માનવ સેવાની સરવાણી વાહનાર સંત શિરોમણી શ્રી જલારામ બાપાની જયંતિ નિમિત્તે વલસાડના ફલદરા ખાતે આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ જલારામ ધામ મંદિર ખાતે લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ, વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ હેમંતભાઈ કંસારા, જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જીતેશભાઈ પટેલ, જિલ્લાના ભાજપના મીડિયા કન્વીનર દિવ્યસ કૈલાસનાથ પાંડેએ જલારામ બાપાના મંદિરે દર્શન કરી આરતી કરવાનો લાહવો લીધો હતો. આ તબક્કે મંદિરના કરતા ધરતા ફુલસિંહભાઈએ સાંસદ, જિલ્લા પ્રમુખ સહિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને મોમેન્ટ આપી સ્વાગત કર્યું હતું. આરતીમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. ધવલભાઈ પટેલ સહિત તમામ મહાનુભાવો શ્રી જલારામ સેવા સમિતિ બિનવાડા દ્વારા આયોજિત જલારામ બાપા જયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં હાજર રહી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. બિનવાડા ખાતે તમામ મહાનુભાવો સહિત વલસાડ તાલુકા ભાજપના પ્રમુખ તેજસભાઈ પટેલ, જિલ્લા ભાજપ સોશિયલ મીડિયાના કન્વીનર હિતેશભાઈ સુરતી સાથે આયોજક શ્રી રમણભાઈ પટેલ, દિલીપભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, પંકજભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ, ધીરુભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.